Hello everyone, myself Mrs. Riddhi Patel, and today we will see another non-communicable disease in community health nursing, that is diabetes mellitus, blindness and iodine deficiency. Okay, so first of all we will see the diabetes mellitus. So what is diabetes mellitus? Diabetes mellitus is a chronic disease which is characterized by a state of chronic hyperglycemia. A number of factors are responsible for causing diabetes mellitus. Okay, mainly શાના લીધે diabetes mellitus જોવા મળે છે તો hyperglycemia, that means increased glucose level. Okay, hyperglycemia કારણે diabetes mellitus થઈ શકે છે. This occurs due to defective production action of ઇન્સ્યુલિન. બીજા શાના લીધે તો ડિફેક્ટિવ પ્રોડક્શન એક્શન ઓફ ઇન્સ્યુલિન, જે પેન્ક્રિયાઝ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે એની અંદર જો કોઈ ડિફેક્ટિવ જોવા મળશે તો પણ ડાયાબિટીસ mellitus થઈ શકે છે. સો નેક્સ્ટ વી વિલ મૂવ ટુ ધ ટાઈપ્સ ઓફ ડાયાબિટીસ mellitus. મેઇનલી 3 ટાઈપ્સ હોય છે, ટાઈપ 1, ટાઈપ 2 એન્ડ જેસ્ટેશનલ ડાયાબિટીસ mellitus, that is from pregnant lady to her child. Okay, so type 1 diabetes mellitus and type 2 diabetes mellitus. Change in a water of mole. Now epidemiological trial, main agent, host and environment. So what is agent? Diabetes mellitus occurs due to a number of mechanisms such as defect information of insulin, destruction of beta cells, pancreas disorder, genetic defects or autoimmunity. Diabetes mellitus occurs due to neoplasm of pancreas. Okay, so what are the risk factors? We can say the risk factors, that is defect information of insulin. જ્યારે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન અથવા તો ઇન્સ્યુલિનના પ્રોડક્શનની અંદર કોઈ ડિફેક્ટ જોવા મળશે તો પણ ડાયાબિટીસ mellitus થશે. સેકન્ડ છે ડિસ્ટ્રક્શન ઓફ બીટા સેલ્સ. જ્યારે બીટા સેલ્સનું ડિસ્ટ્રક્શન ઓછા થશે ત્યારે પણ ડાયાબિટીસ mellitus. પેન્ક્રિયાસનો ડિસઓર્ડર હોય તો પણ, કેમ કે પેન્ક્રિયાસ જ એક એવું ઓર્ગન છે કે જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે. ઓકે, નાવ જીનેટિક ડિફેક્ટ્સ, દેટ મીન્સ બાય બર્થ પણ હોઈ શકે, ઓટો ઇમ્યુનિટી ઓર અનધર કોઝિસ આર ધી નિયોપ્લાઝમ ઓફ પેન્ક્રિયાસ હોઈ શકે, સિસ્ટિક ફાઇબ્રોસિસ હોઈ શકે, વાયરલ ઇન્ફેક્શનના કારણે, જીનેટિક ડિફેક્ટ ઇન ઇન્સ્યુલિન જીન, જે ઇન્સ્યુલિન જીન બનાવે છે બીટા સેલ, ઓકે, એની અંદર જો કોઈ જીનેટિક ડિફેક્ટ હશે તો પણ ડાયાબિટીસ mellitus થઈ શકે છે. ઓટો ઇમ્યુનિટી, કેમિકલ એજન્ટ્સ, પેન્ક્રિયાટાઇટિસ, દેટ મીન્સ ઇન્ફેક્શન ઇન ધ પેન્ક્રિયાસ. ઓકે, now we will move to the host factors. Any age, but studies have shown that prevalence of diabetes rises with age. જેમ જેમ એજ વધે એમ ડાયાબિટીસ mellitusનો પણ જે પ્રિવેલન્સ છે, ઓકરન્સ છે એ પણ વધે છે. એકચ્યુઅલી બોથ સેક્સની અંદર જોવા મળે છે. ખાસ કરીને ઓબેસ પીપલ, ઓફસ્પ્રિંગ્સ ઓફ ડાયાબિટીસ પ્રેગ્નન્સીઝ આર એટ રિસ્ક ઓફ ડેવલપિંગ ટાઈપ 2 ડાયાબિટીસ એટ એન અર્લી એજ. ઓકે, નાવ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. લેક ઓફ એક્સરસાઇઝના કારણે હોઈ શકે, હાઈ ઇન્ટેક ઓફ સેચ્યુરેટેડ ફેટના કારણે, માલન્યુટ્રિશન ઇન અર્લી ઇન્ફન્સી એન્ડ ચાઇલ્ડહુડ, માલન્યુટ્રિશન હોય તો એના લીધે પણ થઈ શકે છે. નેક્સ્ટ છે કેમિકલ એજન્ટ સચ એઝ સ્ટ્રેપ્ટોઝોલોક્સિન એન્ડ એમાઇનાઇડ એટસેટ્રા. ઓકે, નાવ સર્જરી એન્ડ રિમૂવલ ઓફ પેન્ક્રિયાસ. કોઈ પેન્ક્રિયાસ આખું રિમૂવ કર્યું હોય અથવા તો એની સર્જરી થઈ હોય તો પણ જોવા મળશે. એક્સેસિવ ઇન્ટેક ઓફ આલ્કોહોલ એન્ડ લાઇફસ્ટાઇલ ચેન્જીસ. પછી વધારે મીઠું લેતા હોય, સુગર ઇન્ટેક હશે તો પણ થઈ શકે છે. ઓકે, નાવ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડાયાબિટીસ mellitus. હાઉ વી કેન પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ ઇટ? ફર્સ્ટ વન ઇઝ પ્રાઇમોર્ડિયલ પ્રિવેન્શન. મેનલી 4 type of prevention છે. લેવલ ઓફ પ્રિવેન્શન, that is primary, secondary and tertiary. So the primordial prevention, healthy lifestyle such as exercise, low intake of saturated fats and prevention of malnutrition. How we can prevent the diabetes mellitus? By changing the lifestyle. Okay, મતલબ ફેટી સેચ્યુરેટેડ ફેટવાળું જે ફૂડ લેતા હોય અથવા તો પછી જે પણ કેલરી ડાયટ લેવાનું છે એની જગ્યાએ આપણે વધારે સુગરવાળું ફૂડ લેતા હોય તો પણ ડાયાબિટીસ mellitus થઈ શકે છે. એના માટે શું કરવાનું છે તો લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાની છે. એના માટે એક્સરસાઇઝ, પછી ફૂડ જે જંક ફૂડ છે એ પ્રોહિબિટ કરવાનું છે, રાઈટ ના, અને પ્રિવેન્શન ઓફ માલન્યુટ્રિશન સ્પેશિયલી ઇન ઇન્ફન્સી એન્ડ ચાઇલ્ડહુડ, રાઈટ. નાવ પ્રાઇમરી પ્રિવેન્શન, 2 types ઓફ સ્ટ્રેટેજીસ છે. ફર્સ્ટ વન છે પોપ્યુલેશન સ્ટ્રેટેજી, સેકન્ડ વન છે હાઈ રિસ્ક સ્ટ્રેટેજી. ઓકે, સો પોપ્યુલેશન સ્ટ્રેટેજી, ધીસ સ્ટ્રેટેજી ફોર
નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ. ઓકે, ટાઈપ 1 જોવા મળે છે અહીંયા નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ. મેન્ટેનિંગ નોર્મલ બોડી વેઇટ, એડપ્ટિંગ હેલ્ધી ન્યુટ્રિશનલ હેબિટ્સ. મેઇન છે નોર્મલ બોડી વેઇટને મેન્ટેન કરવું. એ કેવી રીતના છે તો અકોર્ડિંગ એજ અને હાઇટ. ઓકે, એ રીતનું અકોર્ડિંગ એજ વાઇઝ એમનું વેઇટ હોવું જોઈએ. તો એ મેઇનલી છે કે મેન્ટેન કરવું. અને એ ક્યારે મેન્ટેન કરી શકીએ છીએ જ્યારે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ, રાઈટ. એક્સરસાઇઝ છે, ન્યુટ્રિશન પર હાઈ ફોકસ કરવામાં આવે છે ત્યારે આપણે વેઇટ એક્યુરેટ કરી શકીએ છીએ. નાવ ડુઈંગ ફિઝિકલ એક્સરસાઇઝ, હાઈ ઇન્ટેક ઓફ ડાયટરી ફાઇબર્સ. કેવો લેવાનો છે ડાયટરી ફાઇબર્સ? હાઈ ઇન્ટેક ઇન ડાયટરી ફાઇબર્સ આર અવોઇડિંગ આલ્કોહોલ એન્ડ સ્વીટ ફૂડ્સ, રાઈટ. પ્રિવેન્શન માલન્યુટ્રિશન બાય એડિક્યુએટ ઇન્ટેક ઓફ પ્રોટીન્સ. હવે માલન્યુટ્રિશનને કેવી રીતના આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ? બાય એડિક્યુએટ ઇન્ટેક ઓફ પ્રોટીન્સ. હવે મેઇનલી પ્રોટીન ડેફિશિયન્સીથી શું જોવા મળે છે તો ક્વેશિયોકર. ઓકે, અને કેલેરી ડેફિશિયન્સીથી શું જોવા મળશે તો મેરેસ્મસ. ઓકે, તો પ્રોટીન માલન્યુટ્રિશન શાના લીધે થાય છે તો પ્રોટીનની ઉણપના કારણે પણ થાય છે. એટલે પ્રિવેન્ટ માલન્યુટ્રિશન બાય એડિક્યુએટ ઇન્ટેક ઓફ પ્રોટીન્સ. એલિમિનેટ ફૂડ ટોક્સિન્સ ઓર કેમિકલ ઇન્જેક્શન, રાઈટ. નાવ સેકન્ડ સ્ટ્રેટેજી છે હાઈ રિસ્ક. મતલબ જે લોકો ડાયાબિટીસ મલાઇટસના હાઈ રિસ્કમાં આવતા હોય એ લોકો માટે તો અવોઇડ આલ્કોહોલ કરવું. સેકન્ડ છે અવોઇડ ડાયાબિટોજેનિક ડ્રગ્સ. જે પણ ડાયાબિટીસ માટેની ડ્રગ હશે એને અવોઇડ કરવી. અવોઇડ હાઈ ફેટ ડાયટ. ઓકે, સેકન્ડ શું છે તો હાઈ ફેટ ડાયટને પણ અવોઇડ કરવું. તો આ બધું અલ્ટિમેટલી શું છે તો એ હાઈ રિસ્ક પર તરફ એ સારો કરે છે કે એ લોકોને ડાયાબિટીસ મલાઇટસ થઈ શકે છે. પોસિબિલિટી, ઓકે, મે બી, કન્ટિન્યુ નથી કે થઈ જ જશે, મે બી પોસિબિલિટી છે. નાવ સેકન્ડરી પ્રિવેન્શન. વોટ ઇઝ ધ સેકન્ડરી પ્રિવેન્શન? અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. જેમ બને એમ જલ્દી ડાયગ્નોસિસ કરવાનો છે અને એના માટેની ટ્રીટમેન્ટ આપવાની છે. અને ટ્રીટમેન્ટમાં વધીને એન્ટી ડાયાબિટીક ડ્રગ આવશે અને ઇન્સ્યુલિન થેરાપી. ઓકે, એન્ડ ઇન કેસ ઓફ નીડેડ દેન વી હેવ ટુ રિફર ધી પેશન્ટ. નાવ અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટમાં શું આવશે? બ્લડ સુગર ટેસ્ટિંગ કરવાનું છે, ફાસ્ટિંગ બ્લડ સુગર. દેન 2 hours બ્લડ સુગર ટેસ્ટ કરવાનો છે. ફાસ્ટિંગ બ્લડ સુગર વેલ્યુ કેટલી હોય છે તો ગ્રેટર દેન 120 mg/dl. 2 hours આફ્ટર ગ્લુકોઝ લોડ તો ગ્રેટર દેન 180 mg/dl. ઓકે, હવે અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટની અંદર શું છે તો મેઇનલી બ્લડ રિપોર્ટ ચેક કરવાના છે. ઓકે, બ્લડ સુગર, તો બ્લડની અંદર સુગર લેવલ કેટલું છે એ ચેક કરવાનું છે. એના માટે છે ફાસ્ટિંગ બ્લડ સુગર. મતલબ સવારના ભૂખ્યા પેટે જે બ્લડનો રિપોર્ટ કરવામાં આવે છે, સુગર ચેક કરવામાં આવે છે એ, અને એ પછી 2 hourly પણ ચેક કરવાનું છે. ઓકે, હવે ફાસ્ટિંગ હશે પછી કંઈક જમ્યા હશે એના 2 કલાક પછી પણ ચેક કરવાનું છે. તો ફાસ્ટિંગ બ્લડ સુગરની વેલ્યુ નોર્મલી કેટલી હોવી જોઈએ તો ગ્રેટર દેન 120 mg/dl હોય. અને 2 hours પછી કેટલું હશે? ગ્લુકોઝ લોડ થયો હશે પછી ગ્રેટર દેન 180 mg/dl. નાવ ડાયાબિટીસ પેશન્ટ શુડ બી ચેક ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ફોર. હવે જે પણ ડાયાબિટીસનો પેશન્ટ છે એ લોકોએ મેઇનલી શાના માટે ચેક કરાવવાનું છે તો બ્લડ સુગર લેવલ્સ, યુરિન ફોર પ્રોટીન્સ એન્ડ કીટોન્સ. ઓકે, હવે યુરિન બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, વિઝ્યુઅલ એક્યુટીનો ટેસ્ટ કરાવવાનો છે. ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ, લોસ ઓફ સેન્સેશન પણ હોઈ શકે છે ડ્યુ ટુ ડાયાબિટીસ મલાઇટસ. નાવ નેફ્રોલોજિકલ પ્રોબ્લેમ્સ, ડિક્રીઝ યુરિન આઉટપુટ ઓર ઓલિગ્યુરિયા. ઓકે, બોથ આર સેમ, oliguria and decrease urine output. Ultimately these all are what are the this. તો આ જે છે વિઝ્યુઅલ એક્યુટી છે, ન્યુરોલોજિકલ ટેસ્ટ છે, આ બધું શું છે તો ડાયાબિટીસના લીધે કોમ્પ્લિકેશન્સ પણ થઈ શકે છે. ધીઝ આર ધ કોમ્પ્લિકેશન્સ ઓફ ડાયાબિટીસ મલાઇટસ. ઓકે, નાવ પેશન્ટ શુડ બી ટોટ અબાઉટ સેલ્ફ કેર વિચ ઇન્ક્લુડ કોમ્પ્લિયન્સ વિથ ડાયટ, કોમ્પ્લિયન્સ વિથ ડ્રગ્સ. ઓકે, મતલબ એક્યુરેટ ડાયટ લે, નીડફુલ જ ડ્રગ લેવાની છે, એથી હાર્મફુલ ડ્રગ લેવાની નથી. સેલ્ફ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્સ્યુલિન. હવે લાઈફ ટાઈમ જે લોકોને ડાયાબિટીસ મલાઇટસ હશે, ઘરે પણ ઇન્સ્યુલિન લેવાનું હશે તો એ લોકોએ શું તો સેલ્ફ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્સ્યુલિન માટે ટીચ કરવાનું છે. નાવ એબ્સ્ટિસેન્સ ઓફ આલ્કોહોલ, મતલબ આલ્કોહોલને અવોઇડ કરવાનું છે. પીરિયોડિક ચેકઅપ, રેગ્યુલર ફોલોઅપ. મેન્ટેનિંગ વેઇટ, ઓબેસિટી હશે એ લોકોને ખાસ અને માલન્યુટ્રિશનવાળા જે પણ પેશન્ટ હશે એ લોકોએ મેઇનલી શું કરવાનું છે તો વેઇટ મેન્ટેન કરવાનું છે. સેલ્ફ અસેસિંગ બ્લડ ગ્લુકોઝ બાય ગ્લુકોમીટર યુઝિંગ બ્લડ સુગર ટેસ્ટિંગ સ્ટ્રીપ્સ. હવે ઘરે જે ગ્લુકોમીટર હોય છે એનાથી પોતાની જાતે ટેસ્ટ કરવાનો છે, રાઈટ. નાવ રિસાઇનિંગ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ કોમ્પ્લિકેશન. હવે
કોઈ ડાયાબિટીસ મેલાઇટસ છે એના લીધે સપોઝ ઇન કેસ ઓફ પેશન્ટને કોઈ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે તો પણ ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું છે. પ્રિવેન્ટ હાઇપોગ્લાયસેમિયા. હવે આના અંદર ડાયાબિટીસ મેલાઇટસની અંદર મેઇનલી શું થતું હશે, એક તો જે પણ ફૂડ લેતા હશે ને એ ટોટલી જે રીતનું ગ્લુકોઝ લેવલ વધારતું હશે ને એમાં ટોટલી પ્રોહિબિશનવાળું ફૂડ લેતા હશે. પ્લસ એ લોકો ઇન્સ્યુલિન પણ લેતા હોય છે, પ્લસ ડ્રગ પણ લેતા હશે ટેબ્લેટ ફોર્મમાં. ઓકે, તો આ બધું અલ્ટિમેટલી શું કરે, એક તો ફૂડ પણ એવું લેતા હોય છે કે જેનાથી ગ્લુકોઝ લેવલ વધે નહીં, ઉપરથી ગ્લુકોઝને કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન લેતા હશે, પ્લસ જે ડાયાબિટીસની ડ્રગ્સ હશે એ પણ. તો એના લીધે મોટાભાગે અમુક વખતે કેવું થતું હોય છે કે પેશન્ટ હોય છે હાઇપોગ્લાયસેમિયાની અંદર જતું રહેતું હોય છે. સો મેક શ્યોર દેટ ઇટ should be prevent. Okay, now tertiary prevention, it includes the measures which limits the disability which has occurred as a result of complication of diabetes such as kidney failure. હવે ટર્શિયરી પ્રિવેન્શનની અંદર શું છે, ડાયાબિટીસ તો થઈ ગયું. હવે સેકન્ડરી પ્રિવેન્શનની અંદર આપણે શું કર્યું હતું, તો જે પણ પેશન્ટ છે એને કેવી રીતના ફૂડ લેવું, કઈ ડ્રગ લેવી, ઇન્સ્યુલિન કેવી રીતના લેવું, એ બધું આવે. બરાબર. ના ટર્શિયરી, હવે ડાયાબિટીસ તો થઈ ગયો છે લાઈફ લોંગ, હવે એની કોઈ કોમ્પ્લિકેશન થઈ હશે તો એને કેવી રીતના પ્રિવેન્ટ કરી શકે, દેટ ઇઝ ટર્શિયરી પ્રિવેન્શન. ઓકે, હવે એમાં કયા કયા ડિઝીઝ કન્ડિશન હોઈ શકે, આઈ મીન કોમ્પ્લિકેશન્સ હોઈ શકે, તો કિડની ફેલિયર છે, ન્યુરોપેથી હોઈ શકે, બ્લાઇન્ડનેસ હોઈ શકે, ગેંગ્રીન ઓફ લોઅર એક્સ્ટ્રીમિટીઝ ઓર કોરોનરી થ્રોમ્બોસિસ પણ થઈ શકે છે. ઓકે, નાવ we will move to the blindness, the another non-communicable disease in today's session, that is blindness. So what is blindness? Blindness is visual acuity of less than 3/60 Snellen or its equivalent. Okay, inability of count fingers in daylight at a distance of 3 meters. જ્યારે 3 મીટરનું દૂરી રાખવામાં આવે છે અને જ્યારે 3 ફિંગર્સને કાઉન્ટ કરવાની કહે છે અને આમાં એ લોકો મતલબ પોઝિટિવ વેમાં નથી આવતા, ધેટ મીન્સ નેગેટિવ વેમાં આવે છે, ફાઇન્ડ આઉટ નથી કરી શકતા ઇન ડેની અંદર, તો પણ એને શું કહેવામાં આવે છે, બ્લાઇન્ડનેસ. ઓકે, અને વિઝ્યુઅલ એક્યુટી લેસ દેન કેટલી 3/60 હોય તો પણ બ્લાઇન્ડનેસ થઈ શકે છે. ના એપિડેમિયોલોજિકલ ટ્રાયડ, દેટ ઇઝ એજન્ટ, હોસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ. So, agent factors and host factors. Blindness occurs due to malnutrition. First of all, શાના લીધે થઈ શકે છે, એક તો malnutrition, trachoma, that is eye disorders. Okay, trachoma, that means eye disorders, જેને શુદ્ધ ગુજરાતીમાં ઝામર કહેવામાં આવે છે. નાવ conjunctivitis, accidents, કોઈ આઈનો એક્સિડન્ટ થયો, cataract. ઓકે, cataract, that means મોતિયો, ગ્લુકોમા, then orchocecriasis, hypertension, diabetes, leprosy and hereditary conditions. These all are the agent factors. Okay, હવે બ્લાઇન્ડનેસ મેઇનલી શાના લીધે થઈ શકે છે, કાં તો માલન્યુટ્રિશન, ટ્રેકોમા છે, કન્જક્ટિવાઇટિસ, એક્સિડન્ટ્સ, કેટરેક્ટ, ગ્લુકોમા, ઓન્કોસેરસિયાસિસ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, લેપ્રસી એન્ડ હેરિડિટરી કન્ડિશન્સના કારણે પણ બ્લાઇન્ડનેસ થઈ શકે છે. નાવ blindness occurs more in females than males because of higher prevalence of trachoma, conjunctivitis and cataract in females. સૌથી વધારે. હવે આ છે હોસ્ટ ફેક્ટર્સ. ઓકે, હોસ્ટ ફેક્ટર્સની અંદર શું છે, તો એજની અંદર મેઇન છે ફિમેલ વધારે છે મેલ કરતાં. ના બ્લાઇન્ડનેસ ઇઝ રિલેટેડ ટુ લો વિટામિન એ ઇન્ટેક. મેઇનલી શાના લીધે, તો લો વિટામિન એ ઇન્ટેકના લીધે થાય છે. એન્ડ ઇઝ ઓલ્સો એસોસિએટેડ વિથ ઇન્ફેક્શિયસ ડિસીઝ ઓફ ચાઇલ્ડહુડ સચ એઝ મિઝલ્સ એન્ડ ડાયરિયા. હવે ચાઇલ્ડહુડ ડિઝીઝ કન્ડિશન છે, મિઝલ્સ અને ડાયરિયાના કારણે પણ બ્લાઇન્ડનેસ થઈ શકે છે. Now blindness is also caused by occupational hazards such as eye injuries due to exposure of airborne particles, radiations, flying objects. Okay, હવે આ બધાના કારણે પણ બ્લાઇન્ડનેસ થઈ શકે છે. હવે ઓક્યુપેશનલ હેઝાર્ડ્સ પર પણ ડિપેન્ડ કરે છે. નાવ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. સોશિયલ ફેક્ટર્સ સચ એઝ ઇગ્નોરન્સ, પોવર્ટી, low standard of personal and community hygiene, inadequate health services, occupational environmental such as exposure to radiations, flying objects, etc., poor socio-economic status. ઓકે, એન્વાયરમેન્ટલની અંદર શું છે, તો પોવર્ટી હશે એટલે એટલા માટે એ લોકો સારી એવી ટ્રીટમેન્ટ નહીં લઈ શકે. સેકન્ડ છે હેલ્થ કેર ફેસિલિટીની અંદર ઓછો આઉટપુટ હશે. ઓકે, ઇનએડિક્યુએટ હેલ્થ કેર ફેસિલિટીઝ હશે, એના કારણે પણ હોઈ શકે છે. કાં તો લો સ્ટાન્ડર્ડ ઓફ પર્સનલ હાઇજીન કાં તો કોમ્યુનિટી હાઇજીન હશે તો પણ હોઈ શકે છે. હવે ઓક્યુપેશન
એવું ઓક્યુપેશન હોય કે જ્યાં આગળ કેમિકલ એક્સપોઝર હોય, લાઈક રેડિયેશન હશે, કાં તો ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ હોય કોઈ, ઓકે, તો એના લીધે પણ બ્લાઇન્ડનેસ થઈ શકે છે. અને પુઅર સોશિયલ ઇકોનોમિક સ્ટેટસ, હવે પોવર્ટી હોય, પૈસા ના હોય તો વધારે સારી એવી ટ્રીટમેન્ટ ના પણ લઈ શકે. ઓકે, નાવ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ. સો વોટ આર ધ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ? ફર્સ્ટ ઓફ ઓલ દેટ ઇઝ અસેસમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ બ્લાઇન્ડનેસ માટે શું કરવાનું છે? તો અસેસમેન્ટ. સેકન્ડ છે લોંગ ટર્મ મેઝર્સ ફોર પ્રિવેન્શન કરવાનું છે. પછી ઇન્ટરવેન્શન. ફર્સ્ટ વન અસેસમેન્ટ છે, સેકન્ડ વન ઇન્ટરવેન્શન છે, થર્ડ વન છે ઇવેલ્યુએશન, અને ફોર્થ વન છે લોંગ ટર્મ મેઝર્સ ફોર પ્રિવેન્શન. નાવ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ મૂવ ટુ ધી અસેસમેન્ટ. અસેસ ધ કોઝિસ. મેઇનલી બ્લાઇન્ડનેસ માટેના જે પણ કોઝિસ છે એને અસેસ કરવાના છે. સેકન્ડ છે ઇન્ટરવેન્શન. સો વોટ વી હેવ ટુ ડુ ફોર ધ ઇન્ટરવેન્શન? પ્રમોશન ઓફ પર્સનલ હાઇજીન. પર્સનલ હાઇજીન માટે પ્રમોટ કરવાના છે. ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેનિટેશન છે, ગુડ ડાયટરી હેબિટ્સ, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ આઈ બેંક્સ, મોબાઈલ આઈ યુનિટ્સ, પ્રોગ્રામ સચ એઝ ટ્રેકોમા કંટ્રોલ પ્રોગ્રામ. એની અંદર છે ઇમ્પ્રુવિંગ પર્સનલ હાઇજીન, એડ્યુકેટ એન્ડ સેફ વોટર સપ્લાય અને હેલ્થ એજ્યુકેશન. સેકન્ડ છે સ્કૂલ આઈ હેલ્થ સર્વિસીસ, વિટામિન એ પ્રોફાઇલેક્સિસ, ઓક્યુપેશનલ આઈ હેલ્થ સર્વિસીસ. સો ઇન્ટરવેન્શનની અંદર શું કરવાનું છે? તો જે પણ બ્લાઇન્ડનેસવાળું પર્સન છે તો એની અંદર એમને મેઇન તો પર્સનલ હાઇજીન માટે પ્રમોટ કરવાનું છે, હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે, નોટ ઓનલી ઇન્ડિવિડ્યુઅલ બટ ઓલ્સો ધી કમ્યુનિટી પીપલના. સેકન્ડ વન છે ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેનિટેશન. ઓકે, જે હાઉસનું સેનિટેશન છે તે. ગુડ ડાયટરી હેબિટ્સ, જેમ બને એમ વિટામિન એ રીચ ફૂડ લેવામાં કહેવાનું છે. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ આઈ બેંક્સ. હવે બ્લાઇન્ડનેસ છે, આઈ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું હોય તો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ આઈ બેંક, જે નિયર બાયની આઈ બેંક હોય છે ત્યાં જઈને કોન્ટેક્ટ કરવો. ઓકે, નાવ મોબાઈલ આઈ યુનિટ્સ હોય કાં તો પ્રોગ્રામ સચ એઝ, હવે અમુક પ્રોગ્રામ હોય છે બ્લાઇન્ડનેસ માટે, ટ્રેકોમાં કંટ્રોલ પ્રોગ્રામ. હવે જે લોકો ટ્રેકોમાંથી સફર થયા હશે તો એ લોકોનો કંટ્રોલ પ્રોગ્રામ ચાલતો હશે. ઇમ્પ્રુવિંગ પર્સનલ હાઇજીન વિશે શીખવાડવાનું છે, એડ્યુકેટ એન્ડ સેફ વોટર સપ્લાય અને હેલ્થ એજ્યુકેશન. હવે જેવી રીતના ટ્રેકોમાં કંટ્રોલ પ્રોગ્રામ છે એવી રીતના ઘણી એવી હોસ્પિટલ્સ છે કે જે વિધાઉટ ચાર્જ આઈ ઓપરેશન કરે છે, ખાસ કરીને કેટરેક્ટ અને ટ્રેકોમાનું ઓપરેશન કરવામાં આવે છે વિધાઉટ એની ફી. ઓકે, નાવ સ્કૂલ આઈ હેલ્થ સર્વિસીસ, મતલબ સ્કૂલની અંદર હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે કે જેમાં આઈ પણ ચેક કરાવતા હોય છે. ઓકે, મતલબ સ્પેક્સ છે કે નહીં. નાવ વિટામિન એ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ. આ પર્ટિક્યુલર પ્રોગ્રામ છે જેમાં વિટામિન એ માટે વિટામિન એ પર ફોકસ કરવામાં આવે છે. ઓકે, નાવ ઓક્યુપેશનલ આઈ હેલ્થ સર્વિસીસ. હવે અકોર્ડિંગ ટુ ઓક્યુપેશન, સપોઝ રેડિયેશન એક્સપોઝર વધારે છે, ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સવાળું છે, તો ત્યાં આગળ પિરિયોડિકલી ચેકઅપ થતું હોય છે. ઓકે, નાવ ઇવેલ્યુએશન. સો વોટ વી હેવ ટુ ડુ ફોર ધ ઇવેલ્યુએશન? એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ માટે ચેકઅપ કરવાનું છે કે એન્વાયરમેન્ટ મતલબ પુઅર પર્સનલ હાઇજીન છે, કમ્યુનિટીનું હાઇજીન છે, પોવર્ટી છે, લો સોશિયો ઇકોનોમિક ઓર ઇનએડિક્વેટ હેલ્થ સર્વિસીસ છે કે નહીં. તો એન્વાયરમેન્ટલ કન્ડિશન એ સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સ જોવાની છે પર્ટિક્યુલર પેશન્ટની. નાવ લોંગ ટર્મ મેઝર્સ. હવે લોંગ ટર્મ મેઝર્સમાં શું? તો ઇમ્પ્રુવિંગ ક્વોલિટી ઓફ લાઈફ માટે આપણે એન્કરેજ કરવાના છે. ઓકે, જે પણ પેશન્ટ હશે અથવા કમ્યુનિટી પર્સન, તો એ લોકોને લોંગ ટર્મ મેઝર્સમાં શું? તો ઇમ્પ્રુવિંગ ક્વોલિટી ઓફ લાઈફ, હાઉ દે કેન ઇમ્પ્રૂવ ધ લાઈફસ્ટાઈલ. ઓકે, ઇમ્પ્રુવિંગ સેનિટરી કન્ડિશન્સ માટે પણ એ લોકોને કહેવાનું છે. અને સેકન્ડલી કે એ લોકોને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે હાઉ દે હેવ ટુ ટેક ધી ફૂડ વિચ કન્ટેન વિટામિન એ. ઓકે, હાઈ સોર્સ ઓફ વિટામિન એ વાળું ફૂડ લેવા માટે એન્કરેજ કરવાના છે. નાવ ધ થર્ડ નોન કમ્યુનિકેબલ ડિઝીઝ ઇઝ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર્સ, આઈડીડી. ઓકે, the most devastating outcomes of iodine deficiency are increased perinatal mortality and mental retardation. ઓકે, મેઇનલી જ્યારે આયોડિન ડેફિશિયન્સી હશે, મેઇનલી શાની અંદર? તો ઇન્ક્રીઝ પેરીનેટલ, મતલબ જે પણ પ્રેગ્નન્ટ લેડી હશે એની અંદર બે વસ્તુ જોવા મળે છે, કાં તો મોર્ટાલિટી કાં તો મેન્ટલ રિટાર્ડેશન. ઓકે, આઈડીડી ઇઝ ધ ગ્રેટેસ્ટ કોઝ ઓફ પ્રિવેન્શન બ્રેન ડેમેજ ઇન ચાઇલ્ડહુડ. હવે ચાઇલ્ડહુડની અંદર જ્યારે મધર પ્રેગ્નેન્ટ હશે ત્યારે એની અંદર શું જોવા મળશે? એક તો મોર્ટાલિટી અને મેન્ટલ રિટાર્ડેશન. જે પણ મેન્ટલ રિટાર્ડેશન છે એ કાને થશે? તો જે પણ ફિટેસ છે એને. ઓકે, ફિટસની અંદર મેન્ટલ રિટાર્ડેશન થશે. હવે એ જ ફિટસ જો ઇન ફ્યુચર અપબ્રિંગ થશે, ઓકે, તો એની અંદર શું જોવા મળશે? તો બ્રેન ડેમેજ ઇન ચાઇલ્ડહુડ જોવા મળશે. ધ મેઇન ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર આયોડિન ડેફિશિયન્સી ઇઝ લો ડાયટરી સપ્લાય ઓફ આયોડિન.
ઓકે, મેઇન શાના લીધે થાય છે? તો લો સપ્લાય ઓફ આયોડિનના કારણે. ગોઈટર ઇઝ ધ મોસ્ટ વિઝિબલ મેનિફેસ્ટેશન ઓફ આઈડીડી. મેઇન એનો સાઇન એન્ડ સિમ્ટમ્સ કયો છે? તો ગોઈટર. નાવ કંટ્રોલ ઓફ આઈડીડી, હાઉ વી કેન કંટ્રોલ ઇટ? કરેક્શન ઓફ આયોડિન ડેફિશિયન્સી. ઓકે, જે પણ આયોડિનનું પ્રમાણ આપણા બોડીની અંદર ઓછું છે, તો એને કેવી રીતના? તો કરેક્શન, એડિક્યુએટ ઇન્ટેક ઓફ આયોડિન. નાવ મોનિટરિંગ એન્ડ એડવોકેસી. હવે પેરીનેટલ મધર છે તો એનું ક્લિનિકલ ચેકઅપ તો થતું જ હોય છે, સ્ક્રીનિંગ થતું હોય ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ઓકે, તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ્યારે બેબીનું પણ ચેકઅપ કરવામાં આવતું હોય ત્યારે કમ્પ્લીટલી મોનિટરિંગ કરવાનું છે. અને એડવોકેસી ઇન કેસ ઓફ આયોડિન ડેફિશિયન્સી છે તો એ મધરને એન્કરેજ કરવાના છે. ઓકે, આયોડિન રીચ ડાયટ લે એના માટે. કમ્યુનિકેશન ટુ મોબિલાઇઝ પબ્લિક હેલ્થ ઓથોરિટીઝ. નાવ કમ્યુનિકેશન કરવાનું છે શાના વચ્ચે? તો પબ્લિક હેલ્થ ઓથોરિટીઝને કહેવાનું છે કે અમને એક આ કેસ ફાઇન્ડ આઉટ થયો છે, એના માટે જે પણ સ્ટેપ, ઇટ મીન્સ વન ટાઈપ ઓફ નોટિફિકેશન છે આ. ઓકે, નોટિફિકેશન. નાવ એડ્યુકેટ ધી પબ્લિક. હવે આયોડિન ડેફિશિયન્સી માટે પબ્લિકને એડ્યુકેટ કરવાના છે કે જેમ બને એમ આયોડિનનું પ્રમાણ લે. પછી એવું ના થાય કે એટલું બધું પ્રમાણ લઈ લે કે ઓવરડોઝ થઈ જાય આયોડિનનો. ઓકે, એડ્યુકેટ પ્રમાણ લેવાનું છે. નાવ એજ અને WHO આયોડિન ડેફિશિયન્સી, કેટલું આયોડિન જરૂરી છે? તો હિયર યુ કેન સી ધ એજ એન્ડ ધ નોર્મલ રેન્જ ઓફ આયોડિન. ઓકે, હિયર યુ કેન સી ધ એજ, અને આ નોર્મલ રેન્જ છે આયોડિનની, નોર્મલ રેન્જ. ઓકે, નાવ ચિલ્ડ્રન 0 to 5 years ને કેટલું છે? 90. નાવ ચિલ્ડ્રન છે 6 to 15 year વાળાને છે 120. એડલ્ટ્સ ગ્રેટર દેન 12 years, બરાબર, 12 વર્ષથી મોટું હશે તો 150. એન્ડ પ્રેગ્નન્સીની અંદર છે 250. હાઈ છે પ્રેગ્નન્સીની અંદર. ઓકે, 250. નાવ ધ સ્પેક્ટ્રમ ઓફ આઈડીડી ફિટસ. હવે આઈડીડી, આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડરના કારણે કોનામાં શું જોવા મળશે? ઓકે, અકોર્ડિંગ ટુ એજ વાઇઝ. તો ફિટસ. સો વોટ ઇઝ ફિટસ? તો જે પણ લાઈવ હશે, ઓકે, જીવતું, જે વોમ્બની અંદર હશે, ઓકે, સ્ટે ઇન ધ વોમ્બ, દેટ ઇઝ કોલ્ડ ફિટસ. ઓકે, વોમ્બ મીન્સ મેટર્નલ, મતલબ મધરના ગર્ભાશયમાં. ઓકે, સો ફિટસની અંદર શું જોવા મળશે? મિસકેરેજ, સ્ટીલ બર્થ થઈ શકે છે, કન્જેનાઇટલ એનોમલીઝ, ઇન્ક્રીઝ પેરીનેટલ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી. મતલબ કાં તો એ ફિટસ મિસકેરેજ પણ થઈ જતું હોય છે, કાં તો સ્ટીલ બર્થ, જન્મ કરતાં પહેલાં વધારે પડતું વહેલા જન્મી જતું હોય છે, કન્જેનાઇટલ એનોમલીઝ જોવા મળશે, બાય બર્થ ડિફેક્ટ જોવા મળશે, કાં તો પેરીનેટલ મોર્ટાલિટી, કાં તો મોર્બિડિટી જોવા મળશે. ના નિયોનેટ, એન્ડેમિક ક્રેટિનિઝમ જોવા મળશે, નિયોનેટલ ગોઈટર જોવા મળશે, નિયોનેટલ હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળશે. ઓકે, હવે આઈડીડીના લીધે મેઇન શું જોવા મળશે? હાઇપોથાઇરોઇડિઝમ. ના ચાઇલ્ડ એન્ડ એડોલ્સન્ટની અંદર શું જોવા મળશે? એન્ડેમિક મેન્ટલ રિટાર્ડેશન જોવા મળશે. ગોઈટર, હાઇપોથાઇરોઇડિઝમ, ઇમ્પેર્ડ મેન્ટલ ફંક્શન જોવા મળશે, રિટાર્ડેડ ફિઝિકલ ડેવલપમેન્ટ જોવા મળશે. અને એડલ્ટની અંદર શું છે? તો ટેન્ડાઇન ઇન્ડ્યુસ હાઇપરથાઇરોઇડિઝમ. હવે મેઇન એડલ્ટની અંદર શું જોવા મળશે? તો હાઇપરથાઇરોઇડિઝમ, સ્પોન્ટેનિયસ હાઇપરથાઇરોઇડિઝમ ઇન ધ એલ્ડરલી. હવે એલ્ડરલીની અંદર પણ સ્પોન્ટેનિયસ હાઇપરથાઇરોઇડિઝમ જોવા મળશે. ઓકે, સો what we can do to prevent the iodine deficiency disorders? તો ઓનલી વન જ છે કે જેમ બને એમ સ્ક્રીનિંગ કરાવવું. પ્રિવેન્શનની અંદર શું કરાવવાનું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ક્રીનિંગ કરાવવાનું છે. ઓકે, મધરનું સ્ક્રીનિંગ થઈ જાય એટલે એ લોકોને જો આઈડીડી ફાઇન્ડ આઉટ થાય છે તો એન્કરેજ કરવાના છે કે આયોડિન રીચ ડાયટ લે. ઓકે, સેકન્ડલી કે એની કોમ્પ્લિકેશનમાં મેઇન છે મેન્ટલ રિટાર્ડેશન. ઓકે, તો એના માટે હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. ઓકે, હેલ્થ એજ્યુકેશન આપવાનું છે મધરને. અને સેકન્ડલી ગોઈટર, હાઇપોથાઇરોઇડિઝમ કે હાઇપરથાઇરોઇડિઝમ મે બી વન ઓફ ધી કોમ્પ્લિકેશન ઓફ આયર્ન ડેફિશિયન્સી ડિસઓર્ડર્સ. તો એના માટે પણ આપણે હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. ઓકે, સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ ટુડેઝ સેશન. ઇફ યુ હેવ any doubt in diabetes mellitus, blindness and IDD, you can contact me without any hesitation. So bye bye, have a nice day.